રથયાત્રાને લઈને મંદિરમાં પૂજન વિધિ કરવામાં આવી રહી છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મંદિર ખાતે પહોંચ્યા। નેત્રોત્સવની પૂજન વિધિમાં નીતિન પટેલ જોડાયા છે। સહપરિવાર સાથે નીતિન પટેલ મંદિર આવ્યા। નિજ મંદિરમાં નેત્રોત્સવની પૂજન વિધિ કરવામાં આવી। આજે ભગવાનને આંખે પાટા બંધાશે। મામાના ઘરે જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવતા આંખે પાટા બાંધવામાં આવશે। બીમારીના કારણે ભગવાનની આંખોને આરામ આપવામાં આવ્યો છે। આંખોનું દિવ્ય તેજ રોકવા માટે પાટા બાંધવામાં આવશે। આંખો પરથી પાટા અષાઢી બીજે સવારે ખોલવામાં આવશે। ત્યારબાદ નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ। ભગવાન જગન્નાથના મંદિર ખાતે આજે ભવ્યાતિ ભવ્ય નેત્રોત્સવની પૂજન વિધિ કરવામાં આવી છે। ત્યારે ભગવાન જગન્નાથજીને આજે આંખે પાટા બાંધવામાં આવશે। માન્યતા છે કે જ્યારે મોસાળમાં હોય છે ભગવાન જગન્નાથજી, ત્યારબાદ મંદિરે પરત ફરતા સમયે નિજ મંદિરે પરત ફરતા સમયે તેમને આંખો આવે છે અને તેના કારણે જ તેમની નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે અને આંખે પાટા બાંધવામાં આવે છે। ત્યારે આ પૂજન વિધિ માટે થઈને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ સહપરિવાર જગન્નાથજી મંદિર ખાતે પહોંચ્યા છે। અમારી સાથે સંવાદદાતા દિવ્યા જોડાયેલા છે। દિવ્યા, આજે ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય નેત્રોત્સવની વિધિ। નેત્રોત્સવની વિધિ આજે આંખે ભગવાનને પાટા બાંધવામાં આવશે। યજમાન પરિવાર દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે યજમાન પરિવાર દ્વારા માથે ધજા મૂકીને ભગવાનને અર્પણ કરવામાં આવતી હોય છે, ધજા ચડાવવામાં આવતી હોય છે। જ્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે યજમાન બન્યા છે। માથે ધજા મૂકીને તેઓ અહીંયા ધ્વજારોહણ કરવા માટે પહોંચ્યા છે। સાથે જ અહીંયા વાજતે ગાજતે હર્ષભાઈ શું કહેશો? જય જગન્નાથ। વાજતે ગાજતે જય જગન્નાથના નાદ સાથે હર્ષ સંઘવીએ પણ જય જગન્નાથનો જયકારો બોલાવ્યો છે। મોટી સંખ્યામાં ભક્તોનું જોડાવું ઉમટ્યું હતું અને દર્શનનો લાભો લેવા માટે ભક્તો અહીંયા પહોંચ્યા હતા। આગતા સ્વાગતા ભગવાનના જ્યારે કરવામાં આવતા હોય છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પૂજા અર્ચના માથે ધજા લઈને પહોંચ્યા હતા અને માથે ધજા લઈને ભગવાનનો જયકારો છે તે બોલાવ્યો હતો। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ભગવાનનો જયકારો બોલાવવામાં આવતો હોય છે અને ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે। સીધા જે દ્રશ્ય જય જગન્નાથના નાદ સાથે ભક્તોનું જોડાવું અને એક જયકારા સાથે આગતા સ્વાગતા ભગવાનના કરવામાં આવી રહ્યા છે। સાથે જ મંદિરના મહંત છે દિલીપદાસજી, મંદિરના ટ્રસ્ટી છે, તે તમામ લોકો અહીંયા હાજર રહીને ભગવાનના આગતા સ્વાગતા કરતા ધ્વજારોહણ છે તે કરવામાં આવી રહ્યું છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજા છે તે ભગવાનને અર્પણ કરવામાં આવી રહી છે। 365 દિવસમાં એક દિવસ એવો હોય છે કે જ્યાં ભગવાન છે જે તેમને 365 દિવસમાં એક દિવસ એવો હોય કે જ્યાં ભગવાનને ધજા અર્પણ કરવામાં આવતી હોય છે। એ ધજાના અર્પણના ભાગ સાથે ભક્તોનું જોડાવું અહીંયા ઉમટી પડતું હોય છે। અહીંયા ભક્તોની ભીડ પણ જામતી હોય છે। જ્યારે હર્ષ સંઘવી પણ અહીંયા જોડાયા હતા, ધ્વજારોહણમાં જોડાયા હતા। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, આ દ્રશ્યમાં જોઈ શકો છો કે માથે ધજા રાખીને ભક્તોનો જે અનેરો જે મહિમા હોય છે, હૃદયથી ખુશી હોય છે તે જોવા મળતી હોય છે। ત્યારે અહીંયા મંદિરના ટ્રસ્ટી પણ છે, એમની સાથે બી વાત કરીશું। મહેન્દ્રભાઈ, આગતા સ્વાગતા ધ્વજારોહણ શું કહેશો? આજે ખૂબ ઉમંગ છે। મંદિર પરિસરમાં ભગવાનનું ધ્વજારોહણ થઈ રહ્યું છે। ધ્વજાના દર્શન બહુ પુણ્યનો લાભ હોય છે। આજે જોઈ રહ્યા છે કે તમામ રાજનેતાઓથી લઈને ભક્તો આ ધ્વજારોહણમાં ભાગ લઈને પોતાના જાતને ધન્યતા અનુભવી રહ્યા છે। બી ભક્તો અનુભવતા હોય છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભગવાનના આગતા સ્વાગતા કરવામાં આવે છે। જય જગન્નાથજી ભગવાન કી જય। ભક્તોની જે ભીડ છે જે આપ અત્યારે હાલ ધ્વજારોહણ છે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી રહ્યું છે। ધ્વજ પતાકા સાથે વાજતે ગાજતે જગતના નાથને માથે જે ધજા અર્પણ કરવામાં આવતી હોય છે। રથયાત્રાના પહેલા પડાવ બાદ અંતિમ પડાવની જે શરૂઆત કરવામાં આવતી હોય છે, એ જ ધજા માટે અત્યારે હાલ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ આ ધ્વજારોહણમાં જોડાયા છે। નીતિન પટેલ આજે પરિવાર સાથે
સાથે ભગવાનની ધ્વજારોહણમાં પણ જોડાયેલા છે. એ જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે જ ભગવાનની સાથે ભક્તોનું પણ ઘોડાપૂર અહીંયા ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે જયકારા સાથે ધ્વજારોહણ છે તે આજે મંદિરના ઘુમટ પર કરવામાં આવી રહી છે. 365 દિવસમાં એક દિવસ જે ધજાનું પણ વિશેષ મહત્વ હોય છે કે કેટલાક દર્શનાર્થીઓ જ્યારે અહીંયા દર્શન કરવા નથી આવી શકતા ત્યારે ધજામાં પણ ભગવાનના સાક્ષાત્કાર અનુભવીને ધજાના દર્શનનો લાભો છે તે લેતા હોય છે. અને એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે ભક્તોનું પણ અહીંયા ઘોડાપૂર ઉમટી પડતું હોય છે. ત્યારે તમામ મંત્રીમંડળોનો જે જમાવડો હોય છે અને સાથે સાથે ભક્તોનો પણ ઘોસારો જે જોવા મળતો હોય છે એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે ભક્તોએ પણ અહીંયા દર્શનનો લાભો લઈને ધન્યતા છે તે અનુભવી છે. સાથે જ અહીંયા ધ્વજારોહણ છે તે કરવામાં આવ્યું ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ છે તે મંદિરના પ્રાંગણમાં કરવામાં આવી રહ્યું છે. આજનો દિવસ અનેરો હોય છે કારણ કે નેત્રોત્સવ જ્યારે ભગવાનના થતા હોય છે અને એ જ નેત્રોત્સવની વિધિ જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે એક લોકવાયકા પણ રહેલી છે કે જ્યારે ભગવાન પોતાના મામાના ઘરેથી મોસાળમાંથી પરત ફરતા હોય છે મંદિરમાં અને મંદિરમાં જ્યારે નિજ મંદિરમાં પરત ફરે ત્યારે મોસાળવાસીઓ જે લાડ લડાવ્યા હોય છે જે જાંબુ ખાવાના લીધે ભગવાનને આંખો આવી જતી હોય છે અને આંખો આવવાના કારણે પરંપરાગત આજના અમાસના દિવસે આજે નેત્રોત્સવની વિધિ યોજવામાં આવતી હોય છે અને ભગવાનને આજે અનેક સાધુ સંતો ખબર અંતર પણ પૂછવા આવતા હોય છે. તેના કારણે આજે ભગવાનના જયકારા સાથે આજે ભગવાનની ખબર અંતર પૂછતા હોય છે અને જ્યારે સાધુ સંતો પણ જ્યારે આવતા હોય છે ત્યારે તેમનું પણ સ્વાગત કરવામાં આવતું હોય છે અને એના જ આશય સાથે મંદિરમાં પણ ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અત્યારે હાલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ધ્વજારોહણમાં વાજતે ગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીંયા ધ્વજારોહણમાં ભાગ લીધો હતો. માથે ધજા રાખીને ભક્તો જેમ આવતા હોય જ્યારે ભક્તોએ પણ માયા ભગવાન જ્યારે લગાડતા હોય છે તે જ પ્રકારે દરેક નેતા હોય આગેવાનો હોય તમામ માટે ભગવાન તો સૌના છે અને એ જ ઉદ્દેશ્ય સાથે જ્યારે અહીંયા સાધુ સંતોની સાથે આજે તમામ મંત્રીમંડળ પણ જોડાતું હોય છે ત્યારે આજે મહાઆરતી પણ યોજાવાની છે. આવતીકાલે પણ મહાઆરતી યોજાવાની છે ત્યારે એ જ દ્રશ્ય અહીંયા ભક્તોનું આતુરતા જ્યારે જે જોવા મળતી હોય છે ત્યારે દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે અત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ છે તે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આજથી રથયાત્રાના પડાવની હવે શરૂઆત થઈ ગઈ છે. ગણતરીના દિવસો હવે નહીં પરંતુ ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે. આજે અમાસ અને અમાસના દિવસે ભગવાન નિજ મોસાળથી ભગવાન મંદિરમાં આવતા હોય છે. વહેલી સવારે રત્નવેદી વિધિ કરવામાં આવી અને જે બાદ બહેન સુભદ્રા, ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથજી એમ ત્રણેય ભગવાનની આજે ધજા અર્પણ કરવામાં આવતી હોય છે. ધજા ચઢાવવાનો ઉદ્દેશ્ય એ જ હોય છે કે જ્યાં દૂર દૂર સુધી ભક્તો નથી આવી પહોંચતા નથી આવી શકતા એ કદાચ ધજા જોઈને પણ ધન્યતા અનુભવતા હોય છે અને સાથે જ એ ધજારોહણ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતી હોય છે. ત્યારે અનેક સાધુ સંતો પણ આ વિશેષ ભંડારાનું જ્યારે મંદિરમાં આયોજન કરવામાં આવતું હોય છે ત્યાં પણ એ સાધુ સંતો છે તે મોટી સંખ્યામાં જોડાતા હોય છે અને એ જ સાધુ સંતોનો પણ જમાવડો અહીંયા જોવા મળતો હોય છે. જય જગન્નાથના જયકારા સાથે દરેક લોકો દરેક ભક્તો અહીંયા જોડાતા હોય છે અને એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે અહીંયા હર્ષ સંઘવીએ પણ સંદેશ ન્યૂઝ સાથે જે ખાસ વાતચીત કરી તેમાં પણ તેમને એક જ શબ્દ કહ્યો કે જય જગન્નાથ. એટલે આજે આખું સરસપુરથી લઈને તમામ ભગવાનનો જે જયકારો છે જમાલપુર મંદિરમાં જયકારો છે તે પણ સાંભળવા મળી રહ્યો છે અને એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે ભક્તોનો પણ ધસારો અહીંયા જોવા મળતો હોય છે. આગતા સ્વાગતા જ્યાં ભગવાનના કરવામાં આવતા હોય છે અને એ જ ઉમંગ ઉત્સાહ આજે ભક્તોનો પણ જોવા મળતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં તમામ ભક્તોનું જ્યાં ઘોડાપૂર પણ ઉમટી પડતું હોય છે અને એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે જ્યારે ભક્તો અહીંયા પહોંચતા હોય છે ત્યારે ઢોલ નગારા શરણાઈઓ પણ અહીંયા સંભળાતી હોય છે અને ધજારોહણ જ્યારે નાથની થતી હોય ત્યાં એ જ નાથના દર્શન કરવા માટે જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે.